થાઇરોઇડ પ્રેગ્નન્સીમાં ડિટેક્ટ થયો તો આપણે એના રિપીટ રિપોર્ટ ક્યારે કરાવવા જોઈએ? જો શરૂઆતના મહિનામાં થાઇરોઇડ ડિટેક્ટ થયો તો એના રિપીટ રિપોર્ટ દર મંથલી કરવા જોઈએ, અને જ્યાં સુધી થાઇરોઇડ હોર્મોન્સનું લેવલ નોર્મલ ના આવે ત્યાં સુધી. અને થાઇરોઇડ હોર્મોન્સનું લેવલ એકવાર રિપોર્ટમાં નોર્મલ આવી જાય પછી દર 2 મંથલી કરાવે તો બી ચાલે. પણ થાઇરોઇડનું હોર્મોન્સ આઈડિયલી જે આપણે શરૂઆતની પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં એના રિપોર્ટ કરાવીને આપણે જાણતા હોય, પણ આઈડિયલી એને પ્રેગ્નન્સી પહેલાં જો એનો રિપોર્ટ થયેલો હોય તો એ બાળક માટે વધારે બેનિફિશિયલ રહે છે. કેમ કે જો પ્રેગ્નન્સી પહેલાં જ ઓલરેડી થાઇરોઇડ ડિટેક્ટ થયેલો છે, થાઇરોઇડની દવા ચાલુ છે, માતાના શરીરમાં થાઇરોઇડનું હોર્મોન્સનું લેવલ નોર્મલ છે અને પછી પ્રેગ્નન્સી રહી જાય તો થાઇરોઇડને લગતી કોઈ બી સાઇડ ઇફેક્ટ બાળક ઉપર આવશે નહીં. એટલે પ્રેગ્નન્સી પહેલાં થાઇરોઇડનું હોર્મોન્સનું લેવલ થઈ જાય તો સૌથી બેસ્ટ છે. જો ના થાય તો શરૂઆતના મહિનામાં જે ફર્સ્ટ વિઝિટ દરમિયાન થાઇરોઇડનું લેવલ ચેક થઈ જવું બધે જરૂરી છે.